એનું રીઝન એ છે કે બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે એને ખબર જ નહોતી પડતી કે ફોન બાળકોની વાત કરીએ 5 વર્ષ સુધીના બાળકો તો ફોનમાં જોઈને ટીવી જોવું હોય છે. મેં ઘણા ઓછા બાળકોમાં એવું જોયું છે કે જમતા પહેલા શ્લોક બોલવાનું. તો એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે જોડે જોડે આપણું જે ધર્મનું આધ્યાત્મિક લેવલ છે એનું આધુનિક બાળક થતું જાય છે પણ આધ્યાત્મિક લેવલ એનું ડાઉન થતું જાય છે. અત્યારે હું એવું માનું છું કે લગભગ 100 બાળકોને બેસાડો ને જમવા એક સાથે, તેમાંથી 99.99 એવું કે મને ફોન વગરનું નહીં ખાવું. એનું રીઝન એ છે કે બાળકનો જ્યારે જન્મ થયો ત્યારે એને ખબર જ નથી પડતી કે ફોન કહેવાય. અને એ ફોન એક ગઝેટ એવું છે કે એને ચલાવે ને એ પ્રમાણે ચાલે. એટલે મમ્મીને જે પ્રમાણે કેવું હોય એ પ્રમાણે મમ્મીને જ ચાલે, પપ્પાને જે પ્રમાણે એને ચલાવવા જે પ્રમાણે પપ્પાને જ ચાલતા, અથવા ઘરનું કોઈ પોતાનું નાનું કે મોટું ભાઈ બહેન છે એને જ ચાલતું. એ એક જ એવું છે કે એને ખબર છે કે મારે આંગળીના ઈશારા ઉપર નાચે છે. મ્યુઝિક થેરાપી એવી છે કે બાળકને સાંભળવી ગમે છે. તમે એને હાલરડું જેવું સંભળાવો છો તો એ સમયની અંદર અત્યારની માતા તો એટલી બધી આધુનિક થઈ ગઈ છે કે હાલરડું ગયું એક બાજુ અને એની અંદર પણ ફોનની અંદર એને શરૂ કરી દીધું છે. ત્યારે ચોક્કસ બાળકને તમારા અટેન્શનની જરૂર છે. એ સાંભળતા સાંભળતા સૂઈ જાય છે. એનું કારણ એ છે કે મ્યુઝિકથી તો એનું માઇન્ડ હિલિંગ થાય જ છે, પણ એ સતત એવું ફીલ કરે છે તમે એની નજીકમાં છો. એટલે મોબાઈલ એને તમારે છોડાવવો હોય તો એવું પણ એને કહી શકાય કે આપણે દિવસમાં 10 મિનિટ જોશું, ચાલો 10 કન્ફર્મ આપણે 10 જોશું, બરાબર. એમાંથી 5 સવારે અને 5 આફ્ટરનૂન, એટલે 5 મિનિટ થઈ જાય ત્યારે એને કહી કે ચલો 5 મિનિટ પૂરી થઈ ગઈ ફટાફટ, એટલે એને જાતે મૂકશે. બાકી તમે અડધી કલાક તમે જોતા હશે, 1 કલાક જોતા હશે ને તમે આંચકી લેશો ને તો આ પેરેન્ટિંગનો તમને પી ના પાડે છે કે આવી રીતે તમે એની આદત છે નહીં છોડાવી શકો.